સવારે ઊભું થવાનું મન નહોતું થતું. પછી મને યાદ આવ્યું કે મેં ચેલેન્જ લીધેલો છે. પછી ઊભો થઈને ગયો બહાર જોવો તો સૂરજ દાદા નહોતા ઉગ્યા. પછી હું નીકળી ગયો પીસી કરવા, પણ કોલગેટ ખાલી થઈ ગઈ હતી. પણ મેં એ કોલગેટને દબીને બહાર કાઢી અને પછી હું કરવા માંડ્યો પીસી, અને સામે જોઈ તો સૂરજ દાદા ઉગી ગયા હતા અને કીટુ પણ સોલા આગળ બેસી ગયું. પછી મેં પાણીને જોઈ તો પાણી પણ ગરમ થઈ ગયું હતું. પછી ગરમ પાણી લઈને ભાગ્યો નાવા અને થઈ ગયો તૈયાર. અને તપેલું ઘા કીટુથી લઈ લો. પછી કરવા બેસી ગયો સવારનો નાસ્તો, અને નાસ્તો કરીને પીવાની હતી શરદીની ટીકડી, અને એકારે ચાર ગળી ગયો. પછી વાગી ગયા હતા 9 અને જવાનું છે કામે. પછી ગાડીમાં ટિફિન ટીંગાડીને ચાર્જિંગને લઈને નીકળી ગયો કામે, અને આવી ગયો મહુવા. પોગી ગયો કારખાને, જોડા મૂક્યા જાળે અને બેસી ગયો હીરા ઘસવા. તા તો હરાને કીધું મને નાખ્યો નગર કામ થવા નહીં દે. ખોટું બોલમાં મેં કઈ કીધું? આ હરેનો વજન એટલો કે ઉપાડીને થાકી જાય. પછી હરેને મૂકીને આવતો હતો ને શર્ટમાં જોઈ તો હરેના હિસાબે કાળો ડાઘ પડી ગયો અને આ ધોવામાં જાય તો હારું. પછી વાગી ગયા હતા 6. ગાડી ચાલુ કરીને નીકળી ગયો ઘર તરફ. રસ્તામાં યાદ આવ્યું કે મારે લાલ પેન લેવાની છે. પછી લાલ પેન લઈને નીકળી ગયો ઘર તરફ. તો મિની બ્લોગ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે બીજા બ્લોગની અંદર.